નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્વાગ ટુડે ન્યૂઝ। જંબુસર તાલુકાના સિગામ ગામે વણકર પરિવારો દ્વારા આદ્યશક્તિનો સાલગીરા મહોત્સવ ઉજવવામાં આવ્યો। ગામના વણકર પરિવારો નોકરી ધંધા અર્થે વિવિધ શહેરોમાં વસવાટ કરતા હોય છે। ચૈત્ર માસની નવરાત્રિમાં દર વર્ષે પરંપરાગત રીતે આદ્યશક્તિ હરસિદ્ધિ માના ચરણોમાં દૂર દેશાવરથી આવી મસ્તક ટેકવી પાટોત્સવનું યજ્ઞ દ્વારા આહુતિ આપી સાલગીરા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોના ઉચ્ચારણ સાથે મા હરસિદ્ધિના ભક્તો જયનાદ સાથે માની ભક્તિમાં તલ્લીન થયા। દર વર્ષે ગામના સામાજિક કાર્યકર ગોરધનભાઈ રણા દ્વારા ભવ્યાતિ ભવ્ય રીતે કાર્યક્રમ યોજવામાં આવે છે। પાટોત્સવ પ્રસંગે ગામના પાદરા મુકામે રહેતા નિવૃત્ત કર્મચારી ચતુરભાઈ રણા દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। ગામના સરપંચ વિનોદભાઈ રણા, ઉપસરપંચ હરદીપ યાદવ, તલાટી કમ મંત્રી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। માની આરતી કરી હતી અને પ્રસાદીનો લાભ સૌએ લીધો હતો। આજ રોજ ચૈત્ર સુદ બીજ ને 20/3/2026 રોજ સિગામ ગામે 60મો પાટોત્સવ હરસિદ્ધિ માતાનો એનું આયોજન કરવામાં આવેલ હતું અને સિગામ ગામના વણકર સમાજના આજુબાજુના ગામના સગા સંબંધીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને બ્રાહ્મણ થકી આ યજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું અને આ યજ્ઞની અંદર અમને સતત 6 વર્ષથી લોકોનો સહકાર મળતો રહ્યો છે અને આજે પણ મળેલો છે। આજના રોજ 60મા પાટોત્સવ નિમિત્તે રણા ચતુરભાઈ નાઠાભાઈ જેઓ રિટાયર્ડ પોસ્ટમેન છે તેમના તરફથી મહાભંડારાનું આયોજન કરવામાં આવેલું હતું અને હજુ 2030 સુધીનું લોકોને ભંડારાનું નોંધણી કરાવેલી છે। હરસિદ્ધિ માતાની ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે। અમે ચૈત્ર સુદ બીજ અને 2019માં હરસિદ્ધિ માતાના મંદિરની સ્થાપના કરેલી હતી અને દર વર્ષે લોકોના સાથ સહકારથી અમારું આયોજન થાય